હળવદ અને મોરબીના ખેડૂતો વીજ પોલના પ્રશ્ને ગાંધીનગર પહોંચ્યા. ધારાસભ્ય પ્રકાશ પરમારને સાથે રાખીને કૃષિમંત્રી જીતુ વાઘાણી સાથે કરશે મુલાકાત. યોગ્ય વળતર આપવાની માંગ દોહરાવવામાં આવશે. હવે જોઈએ ગાંધીનગર આંતર ન્યૂઝ બ્યુરોમાંથી જે.કે. પટેલનો એક વિસ્તૃત અહેવાલ. હળવદ અને મોરબીના ખેડૂતોનો વીજ પોલના પ્રશ્ને ચાલી રહ્યો વિવાદ બાદ આજે હળવદ અને મોરબીના ખેડૂતો ગાંધીનગર પહોંચ્યા હતા. હાઈ ટેન્શન વીજ લાઇનમાં યોગ્ય વળતર ચૂકવવા અંગે કૃષિમંત્રીને રજૂઆત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ખેડૂતોની સાથે ધારાસભ્ય પ્રકાશ પરમાર પ્રતિનિધિત્વ કરશે અને તેમની નેતૃત્વમાં ખેડૂતો કૃષિમંત્રીને મળશે. ખેડૂત પ્રશ્ન અંગે રજૂઆત કરી વળતરની પણ રજૂઆત કરવામાં આવશે. ધાંગધ્રાથી વટામણ ગામના ખેડૂતો વીજ પોલ માટે રજૂઆત કરીને વિરોધ કરી રહ્યા છે. બજાર ભાવના 4 ગણા કિંમતનો ભાવ ચૂકવવા માટે રજૂઆત કરવામાં આવશે. રાજ્ય સરકાર હાઈટેન્શન વીજ લાઇન માટે જે એસઓપી જાહેર થઈ છે તે તાત્કાલિક અસરથી જાહેર કરે તેવી માંગણી અર્જુનસિંહ ઝાલા અને શક્તિસિંહ ઝાલા ખેડૂત દ્વારા કરવામાં આવી છે. પ્રકાશ વર્માએ પણ આંતર ટીવી સાથેની વાતચીતમાં માહિતી આપતા જણાવ્યું હતું કે ખેડૂતોની જમીનના ભાવો વધ્યા છે, જેથી જૂની જંત્રીના પ્રમાણે ભાવ ઓછા પડે છે. કૃષિમંત્રીની સાથે રહી હું મધ્યસ્થી કરવાનો છું અને પૂરતા ભાવ મળે તે માટે રજૂઆત કરવામાં આવશે.